હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ. અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને વ્લોગ પણ અત્યારે 7 વાગે જ ચાલુ કર્યો છે. અત્યારે અમે જાય છીએ મૂવી જોવા અને મૂવીનો ટાઈમ થઈ ગયો છે, પણ વિક્રમ હજી તૈયાર નથી થયા. હર વખતે મને કહેતા હોય કે તું બહુ વાર લગાડે છે, હજી પોતે તૈયાર જ થાય છે. હું તો ક્યારની તૈયાર થઈ ગઈ હું. હાલ ભૂરી, કાલની જેમ આજે બાઇકમાં જવાનું છે. ચૂંદડી બુંદડી બાંધી લ્યો. હાલો બાંધું છું બાપા, ખબર જ છે. બાઇકમાં ઉતાવળ નહીં. હમણાં મને કહેતી હતી કે તૈયાર નથી. તમે હાલો બાઇક તો કાઢો, હું ચૂંદડી બાંધું એટલી જ વાર. તો ફ્રેન્ડ્સ, નીકળી ગયા છીએ અને અડધા રસ્તે પણ પહોંચી ગયા છીએ. કાલે તો બહુ ઠંડી લાગતી હતી, કેમ કે અમે થોડાક લેટ નીકળ્યા હતા. આજે તો વહેલા છીએ એટલે એટલી બધી ઠંડી નથી, પણ આવશું ત્યારે તો હશે, ત્યારે તો લાગવાની ઠંડી. આગળના વ્લોગમાં તમે જોયું હશે, આ એ જ ટોલ નાકું છે. આજે તો ઘણી ટ્રાફિક દેખાય છે, તેથી તો નથી એટલી બધી કઈ ટ્રાફિક. જો અહીંયા કાર માટે ફ્રી છે ને, તો એ આ બધા 4 વ્હીલ વાળા ત્યાંથી જ હાલે છે. ખબર નહીં એમને બધાને પૈસા દેવાનો શોખ છે કે ખબર નહીં. તો હવે અત્યારે બોપલ પહોંચી ગયા છીએ. હવે થોડુંક જ દૂર છે. કેટલું દૂર છે? આ બાજુ જવાનું. અહીંયા હું એક વાર આવી નથી. બોપલ તો આવી હું, પણ જે થિયેટરમાં જવાનું છે એ ખબર નહીં મને કઈ બાજુ છે. તો હવે પહોંચી ગયા છીએ. બાઈક અહીંયા મૂકી દઈ છીએ. આ તો ડીમાર્ટમાં જ જવાનું છે. ડીમાર્ટમાં હું કઈ ખરીદી કરવા જવાનું? ના ના, ડીમાર્ટમાં નથી જવાનું. જો આ બાજુ થોડુંક સાઈડમાં છે, ત્યાંથી જવાનું છે. મને એમ કે આ મૂવીનું કંઈ ડીમાર્ટમાં ખરીદી કરવા નથી લઈને આવ્યા ને, આનું કંઈ નક્કી નહીં. આમ જોતો આને કેટલી ઉતાવળ છે, અહીંયા મારી વાટે નથી રહેતા, ભાઈગા જ જાય છે. કાંઈ મારા વગરના તમારે હું જોવા જવું છે? આમ જોતો જોતો તો અત્યારે ઇન્ટરવલ છે અને બહાર આવ્યા છીએ. મૂવી તો અત્યાર સુધી તો કંઈ ઠીક ઠીક લાગ્યું છે. હવે આગળ જોઈ કેવું લાગે છે. તો ફ્રેન્ડ્સ, મૂવી જોઈને બહાર નીકળી ગયા હી. કેવું હતું મૂવી? સારું હતું. હવે જાવ ને સારું હતું. આમ આનાથી તો એવું હતું કે ઘરે ને ઘરે એકાદી સારું ટીવીમાં જોઈ લીધું ને તો સારું હતું. ખોટા આયા ઠેઠ આવ્યા અને બાપા ગજબ. હાવ કોઈને ઈચ્છા હોય ને તો ના જાતા. અને મૂવી કેવું હતું એ તો તમે વિડીયોમાં જોયું જ હશે, તો એ કહી દઉં. કયું હતું? કાંગવા. બહુ એટલે બહુ. આમ એક્ટિંગના નામનો તો કાંઈ છે જ નહીં ને સ્ટોરી શું છે કાંઈ ખબર જ ના પડી. હાવ ખરાબ છે, કોઈ જોવા ના જાતા. એક તો જઈમાં વગર મૂવીની પાછળ 11 વગાડ્યા છે. હવે તો પહેલાં તો બહાર નીકળ્યા છીએ. હવે પહેલાં જમવાનું કરી અને આ મૂવીને થોડુંક પચાવી લઈ. બાકી ભૂખ્યા પેટે તો પચે એમ છે નહીં આ મૂવી. એટલું બકવાસ છે એમ. અત્યાર સુધીમાં આવું મૂવી તો એ કંઈ એવું નથી લાગતું કે જોયું હોય છે એમ. હાવ એટલે હાવ. તમારે કોઈને ટાઈમ હાવ આમ ફ્રી નવરા બેઠા હોય ને તો એ કંઈક રોડ ઉપર બેસી જાજો, પણ આ મૂવી જોવા ના જતા. સાચું કહું. તો ફ્રેન્ડ્સ, હવે જમવા માટે નીકળી ગયા છીએ. વિક્રમ એવું કહે છે કે અમે જ્યારે બધા એકલા રહેતા હતા ત્યારે અહીંયા એક પરોઠા ખાવા આવતા હતા, એ ખાવા લઈ જાય છે. હવે જોઈ, હવે પરોઠા મૂવી જેવા ના નીકળે તો સારું છે. પહેલી વખત જાઉં હું તો મિત્રો, મૂવી જોઈને ભૂરીને છે ને, અમે જ્યારે અહીંયા એકલા રહેતા હતા લગ્ન પહેલાં, બધા મિત્રો હારે રહેતા હતા રૂમ રાખીને, ત્યારે જ્યાં અમે પરોઠા ખાવા આવતા હતા સ્પેશિયલ, આમ ત્યાં લઈ આવ્યો છું. પહેલી વાર ભૂરી આવી છે. નો ભાઈવાન ને તો વારો હતો મારો.
નો ભાઈ હોય તો ભાઈ ઘેરે જઈને ખાઈ લીજે, નો ભાવે બીજું શું હોય. હું બનાવું. તમે કયો ખારા. અમારે બધાના તો ફેવરિટ હતા અહીંયાના પરોઠા. જોઈએ પૂરીને ભાવે છે કે નથી ભાવતા. અમે તે જ્યારે અઠવાડિયામાં એમ કહેવાય ને એકવાર તો આવી જતા હતા અહીંયા, બધા રહેતા હતા ભેગા ત્યારે. એટલે જ વજન વધી ગયો. તો ફ્રેન્ડ્સ પરાઠા તો બહુ મસ્ત હતા, જોરદાર હતા, મજા આવી ગઈ ખાવાની. જો અહીંયા આવ્યા હતા તમે કોઈ જો બોપલ આવો આ સાઈડ તો એક વખત ટ્રાય કરજો, બહુ મસ્ત હતા, મજા આવી હો. ગજાનંદ પરોઠા હાઉસ. તો હવે ખાઈ પી લીધું છે અને મેં ચૂંટણી પણ બાંધી લીધી છે, કેમ કે હવે તો થોડુંક લેટ થઈ ગયું છે. તો આવ્યા ત્યારે તો ઠંડી નહોતી લાગતી, પણ અત્યારે હવે ઠંડી લાગવાનું ચાલુ થઈ ગયું છે. તો ચાલો હવે તો ઘરે જઈને જ મળીએ, કેમ કે હવે તો મને ઠંડી લાગે છે. તો હું તો ચૂંટણી હરખાએ ઓઢીને બેસી જાય, એટલે કાંઈ વિડીયો કે ક્લિપ લેવાશે નહીં. ચાલો મળીએ ઘરે જઈને. તો ફ્રેન્ડ્સ ઘરે પહોંચી ગયા છીએ અને કાલની જેમ આજે પણ બધાય સૂઈ ગયા હોય એવું લાગે છે. આજ તો એટલું બધું મોડું નથી થયું, પણ ઠંડીના લીધે બધાય સૂઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે ઘરે પહોંચી ગયા છીએ અને 11:15 જેવું થઈ ગયું છે. તો કાલનો ઉજાગરો છે અને આજે બહુ નહીં પણ થોડું ઘણું લેટ થઈ ગયું છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તમને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.